સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાતના પગલે હવે બ્રહ્મ સમાજ મેદાનમાં આવ્યું છે। સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી મેડિકલ કોલેજના એચઓડી સહિત જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ કસૂરવાર 4 તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલો હવે વધુ ગરમાયો છે। હર્ષ પંડ્યાના પરિવારને ન્યાય અપાવવા માટે હવે બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં મેડિકલ કોલેજના એચઓડી સહિત આ સમગ્ર ઘટનામાં સંબંધિત અને જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ હર્ષ પંડ્યાના રેગિંગ મામલે કસૂરવાર 4 તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે। બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। રેગિંગની ફરિયાદો અંગે સ્ક્વોડ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરા બંધ હોવાના મુદ્દે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સીસીટીવી કેમેરા બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલામાં કસૂરવાર તમામ લોકો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લેખિત રજૂઆત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે। હવે પોલીસ અને મેડિકલ તંત્ર દ્વારા આ આવેદનપત્ર બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે તેના ઉપર સૌની નજર છે। હું એડવોકેટ પ્રીતિ જોશી બીસીજી મેમ્બર અને સમસ્ત બ્રહ્મ સમાજ અને અમે મહિલા વકીલો આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ઉપસ્થિત થયા છે અને ડોક્ટર મરહુમ હર્ષ પંડ્યાના જે આપઘાતના કિસ્સામાં જે 4 ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે 6 મહિના માટે, તો એની અમારી આવેદનપત્ર દ્વારા અમે જણાવીએ છીએ કે આવા ડોક્ટરના હિચકારા કૃત્ય બદલ માત્ર 6 મહિનાના સસ્પેન્શન નહીં પણ એમને કાયમી ડિસમિસ કરવાની જરૂર છે અને આવા રેગિંગ કરનાર તત્વોને જેઓએ પ્રોત્સાહન પૂરું પાડ્યું અને મૌન રહીને એવા ડોક્ટરોને સપોર્ટ કર્યો તો તેવા તમામ ઇસમો વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ। માત્ર એન્ટી રેગિંગ એક્ટ અન્વયે નહીં પણ બીએનએસની કલમો હેઠળ પણ ગુનો નોંધાવવો જોઈએ અને ખાસ કરીને જે ભોગ બનનારના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। તો ભોગ બનનાર પરિવારની વારે અમે લોકો સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહીંયા આજે ઉપસ્થિત છે અને એન્ટી રેગિંગ સ્ક્વોડ કમિટીએ શું કાર્યવાહી કરી આપઘાત જે નોટ મળી છે એવું દૈનિક વર્તમાનપત્રમાં જાણવા મળ્યું છે। તો તેવા કિસ્સાઓમાં જે કહેવામાં આવ્યું છે કે તું અમારો નોકર છે ને અમે બોસ છીએ, તો આ જે બધી બાબતો છે તે માનસિક ત્રાસ પહોંચાડે એવી છે, આપઘાત કરવા સુધીનું દુષ્પ્રેરણ કરનારી છે। તો એમાં મૌન રહીને જેઓએ સામેલપણું દર્શાવ્યું છે તો તેવાઓને પણ આરોપી દર્શાવીને તેઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી